મિત્રો આજે આપણે મરચીની વેરાયટીમાં તફાવત ચેક કરવા જઈ રહ્યા છીએ। આ છે વિક્રાંતા સીડ્સનું વિક્રાંતા જીબ્રા। આપણે જોઈ ખેડૂત છે ગિરીશભાઈ માવાણી, ગામ ખજુડા, તાલુકો કંડોરણા। અને અહીંથી આ જે ગિરીશભાઈ જે વાવેલ છે આ અન્ય બીજી વેરાયટીનું વાવેતર છે। ખુલ્લામાં વાવેતર કરેલ છે, રોપ કરીને સોંપેલ છે। ગિરીશભાઈ માવાણીએ સંજોગો વસાત આ વિક્રાંતા જીબ્રાનું 1 વીઘાનું વાવેતર કરેલ છે। લીલી અને એકદમ તંદુરસ્ત, નવા પાન, નવું ફ્લાવરિંગ, મરચાં સારા, 1 વીઘા આજુબાજુનું વાવેતર છે। આ વિક્રાંતા જીબ્રામાંથી ગિરીશભાઈએ 35,000ના લીલા મરચાં વેચી લીધા। બજારો આ વખતે ઓછી હતી તોય, જ્યારે આ અન્ય વેરાયટીમાં એકેય લીલા મરચાં વેચેલ નથી, જ્યારે થાકી અને ઊભી રહી ગઈ છે, પાંદડા ખરી ગયા, જ્યારે અડીખમ તંદુરસ્ત પાન વિક્રાંતા જીબ્રાનું જોઈ ખેડૂત છે ગિરીશભાઈ માવાણી, ગામ ખજુડા, તાલુકો કંડોરણા। બંને વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો એક બાજુ પરિપક્વ અવસ્થા આવી ગઈ, જ્યારે આ બાજુ જોવાની તારીખ છે 6/12/2025ની દિવસે આ શૂટિંગ કરી રહ્યા છીએ આપણે। આ તફાવત એકદમ તંદુરસ્ત, જ્યારે આ પરિપક્વ અવસ્થા થાકી ચૂકી, પાંદડા ખરી ગયા અને હવે લગભગ આમાં કંઈ એવું નવું દેખાતું નથી। જ્યારે આમાં 35,000 રૂપિયાના લીલા મરચાં વેચ્યા પછી પણ અડીખમ મરચાંની લંબાઈ સારી, લાંબી જાડી। તો આ જે આપણે આ તફાવત જોયો એ વિક્રાંતા જીબ્રાની સામે અન્ય વેરાયટીનું છે। આ ગિરીશભાઈ માવાણી, ગામ ખજુડા, તાલુકો કંડોરણા, જિલ્લો રાજકોટ। ચેક કરી આ તો તફાવત।